નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો તમામ વૃદ્ધોને મફત સારવાર મળશે। આયુષ્માન કાર્ડ યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવાનું વચન આપવામાં આવ્યું છે। આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવતા નાગરિક છે તેમને અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો। ગઈકાલે ભાજપે લોકસભા ચૂંટણી 2024 માટે તેમનો ઢંઢેરો બહાર પાડ્યો છે, જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો પણ કરવામાં આવ્યો છે। મિત્રો, તેમાં 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને મફત સારવાર મળી રહેશે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસ સરકારની ગેરંટી દર મહિને મળશે 8,500 રૂપિયાની સહાય। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દાઓ જેમ કે બેરોજગારી અને મોંઘવારી છે, પરંતુ કોઈ સુનવાણી થઈ નથી રહેલી। રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરી બતાવશે। તેમણે 20થી 25 લોકોને જેટલા પૈસા આપ્યા તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું, તેવું વચન સાથે કોંગ્રેસ સરકારે એક નવી ગેરંટી બહાર પાડેલી છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાન કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર। જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો। જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશના 70 કરોડ પાન કાર્ડ ધારકો છે, જેમાંથી 10 કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું। પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં, સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકશો નહીં મિત્રો, તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં પણ આવશે નહીં। જો કે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં, કારણ કે આગામી દિવસોમાં તમે છે તે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકો છો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી છે। મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યા છે। મોદી સરકારના પેટ્રોલ પર 30 રૂપિયાથી લઈને 66 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે, ડીઝલ 52 રૂપિયાથી લઈને 90 રૂપિયા પ્રતિ લીટર અને સિલિન્ડરમાં 410 રૂપિયા મોંઘો થઈને 1103 રૂપિયા પહોંચ્યો છે મિત્રો। જ્યારે લોટ રૂપિયા 20થી લઈને 40 રૂપિયા પ્રતિ કિલો, કઠોળ 80 રૂપિયાથી 210 રૂપિયા પ્રતિ કિલો, દૂધના ભાવમાં પણ 30 રૂપિયા 66 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે। લોકોને મોદી સરકાર મોંઘી પડી છે તેવું રાહુલ ગાંધીએ છે તે એક જનસભામાં વાત કરેલી છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો વૃદ્ધોને મળશે દર મહિને 1200 રૂપિયાની સહાય। ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિર્ધારિત વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે। 60થી 79 વર્ષ વૃદ્ધ લોકોને મહિને રૂપિયા છે તે 750થી લઈને અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે। અરજી કરવા પર ગ્રામીણ વિસ્તારમાં VCE અને શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી જરૂરી છે। મિત્રો, સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગરમીના કારણે શાળાઓના સમયમાં ફેરફાર। આગામી સમયમાં હીટવેવ અને ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગના એક મહત્વનો નિર્ણય લીધો છે। હીટવેવના કારણે શાળાઓના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। ગુજરાતમાં ગરમીને લીધે પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7થી 11 વાગ્યાનો કરાવવામાં આવ્યો છે। ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામકના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ।
ઓપન એર ક્લાસ ન લેવા પર અપાઈ સૂચના, શિક્ષકોએ હીટવેવ અને તેનાથી બચવા ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવાનો પણ આદેશ કરવામાં આવેલો છે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો આવતા મહિને 12 દિવસ બેંકો બંધ રહેશે. મહિનાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ રજાઓની યાદી અનુસાર મે 2024માં બેંકો 12 દિવસ બંધ રહેશે. આમાં બીજા અને ચોથા શનિવાર સિવાય તમામ રવિવારનો સમાવેશ કરવામાં આવે છે. આ સિવાય કેટલાક રાજ્યોમાં લોકસભાની ચૂંટણીના કારણે બેંકો બંધ રહેશે. મે મહિનામાં રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ છે મિત્રો, ત્યારે અનેક પણ તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે બેંકોમાં કામ ચાલશે નહીં, એટલે કે બેંકોમાં આવતા મહિને 12 દિવસ બેંકો બંધ રહેશે તેવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલું છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે. રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે. 24 મેથી 4 જૂન દરમિયાન જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી, જેમાં રાજ્યમાં 8થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડશે. જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ પણ પડી શકે છે. અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ પડશે. બનાસકાંઠાના જિલ્લામાં પણ એવા અમુક વિસ્તાર છે ત્યાં પ્રમાણમાં ઓછો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહેલી છે. સાથે કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસશે તેમજ દરિયામાં હવામાનનું હળવું દબાણ પણ ઊભું થઈ જશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગેસ સિલિન્ડરમાં 300 રૂપિયા સબસિડી મળશે. ચૂંટણી સમયે કેન્દ્ર સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવા નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરતા કહ્યું છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર 300 રૂપિયા સબસિડી એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવી છે. હાલમાં સિલિન્ડરની કિંમત 955 રૂપિયા છે, પરંતુ આ યોજના હેઠળ રૂપિયા 655માં 300 રૂપિયા સબસિડી આપવામાં આવશે. સરકાર પર વધુ એક વર્ષ સુધી સબસિડી 12,000 કરોડ રૂપિયાનું બોજ પણ લેશે ત્યારબાદના મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી. નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે. આણંદ તેમજ વડોદરામાં 44 ડિગ્રી સુધી તાપમાન જશે. સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં 40થી લઈને 41 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે. સાથે ગરમીમાં પણ વધારો જોવા મળશે. જોકે 26થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 14થી લઈને 14 એપ્રિલ બાદ દરિયાઈ આંધી વંટોળ સાથે વિવિધ ભાગોમાં વરસાદ પડવાની સંભાવના પણ કરવામાં આવી છે. 8 જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ પર જોવા મળી શકે છે ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો 2000ના હપ્તાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. 4 કારણોમાં ખેડૂતોને હપ્તો બંધ થઈ શકે છે. આ 4 કારણો ખેડૂતોને અટકી શકે છે. 2000નો હપ્તો પહેલાં ખેડૂત જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરો છો તો તમારી સામે અરજી છે તે રદ થઈ શકે છે, જેના પછી તમે હપ્તાની વંચિત રહી શકો છો. આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોને ઓળખ કરવામાં આવી રહી છે ત્યારબાદ જો વાત કરીએ તો બીજા એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમને અત્યાર સુધી ઈ-કેવાયસી નથી કરાવ્યું અથવા ભવિષ્યમાં પણ કરાવશે નહીં, તો હપ્તાનો લાભ મળવા માટે ખેડૂતોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે, અન્યથા હપ્તા અટકી જવાની ખાતરી છે ત્યારબાદ જો વાત કરીએ તો ત્રીજો ખેડૂત જે ખેડૂતોને જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમને હપ્તા પણ આગળના સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે 12,000 રૂપિયાની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાનું વચન આપ્યું છે. ત્યારે આજે અમે તમને પીએમ સિલાઈ મશીન યોજના અંતર્ગત માહિતી આપીશું. આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન એક અરજી કરવાની રહેશે. હાલ આ યોજના દેશમાં અમુક રાજ્યમાં કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં છે,
તે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો વાહન ખરીદવા માટે મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહન માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન છે. ખેડૂતો પાક ઉગાડે પછી તેમને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે. ખેડૂતોને નુકસાનનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પર વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાતના રાજ્યના તમામ લોકોને લાભ થશે, જેમાં નાના, શ્રીમંત, મહિલા, SC STના ખેડૂતોને કુલ ખર્ચના